પાટણ શહેર સદીઓથી તેના સમૃદ્ધ માટીકામ અને કલા કારીગરી માટે જાણીતું છે। દિવાળીના પર્વ દરમિયાન આ માટીકામની પરંપરા જીવંત બને છે। પાટણ શહેરમાં ઓતિયા પરિવાર જેવા પરિવારો આજે પણ માટીકામ સાથે પરંપરાગત રીતે જોડાયેલા છે। આ પરિવારોએ વર્ષોથી આ વ્યવસાયને જાળવી રાખ્યો છે। દિવાળીને અનુલક્ષીને આ કારીગરો માત્ર સાદા કોડિયા જ નહીં પણ વિવિધ પ્રકારના અવનવા દીવા, માટીના વાસણો, મૂર્તિઓ અને ઘર સજાવટની આઇટમો બનાવે છે। બજારમાં 50થી વધુ પ્રકારના કોડિયા, ઘંટડીવાળા ઝુમ્મર તેમજ તુલસી ક્યારા, જાદુઈ દીવા, હાથી પર દીવા અને માટીના ફાનસ જેવી ઘણી આકર્ષક આઇટમો વેચાણ માટે મૂકવામાં આવી છે। આમાંના કેટલાય કોડિયા ₹2 થી ₹50 સુધીની કિંમતમાં ઉપલબ્ધ હોય છે, જ્યારે મોટા ઝુમ્મર ₹500 સુધીના ભાવે વેચાય છે। દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને માટીના કોડિયામાં પ્રકાશ પાથરવાનું વિશેષ મહત્વ વધારે છે। લોકો પોતાના ઘરના આંગણામાં દીવો પ્રગટાવીને અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરે છે, તો આ માટીની વસ્તુઓ સાથે લોકોની ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી હોય છે। દિવાળીમાં માટીના કોડિયાની ખરીદી કરવી એક શુભ અને પવિત્ર કાર્ય માનવામાં આવે છે। પરંપરાગત માટીની વસ્તુઓ ટકાઉ હોય છે અને લોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી હોવાથી તેઓ બજારમાં વેચાતી સસ્તી ચાઇનીઝ લાઇટ્સ સામે પણ પોતાનું મહત્વ જાળવી રાખે છે। જો કે આધુનિક સમયમાં માટીના દીવડાની માંગમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ પાટણના માટીના કોડિયા એ માત્ર એક વસ્તુ નથી પણ એક પરિવારની પેઢી દર પેઢીની મહેનત, કારીગરીની પરંપરા અને દિવાળીના તહેવારના શાશ્વત પ્રકાશનું પ્રતીક છે। આમ આજના આધુનિક યુગમાં વિવિધ ફેન્સી દીવડાઓની સાથે ઓતિયા પરિવાર દ્વારા પેઢી દર પેઢી બનાવવામાં આવી રહેલા સાદા કોડિયાની માંગ પણ આજે એટલી જ અંકાયેલી જોવા મળી રહી છે। હવે દિવાળીના અંદર માટીના કોડિયા બનાવીએ છીએ અને માટીના કોડિયાની માંગ બધી અવનવી ડિઝાઇનોમાં ગ્રાહક માગે છે, એટલે એના હિસાબે અમે નવી અવનવી ડિઝાઇનોમાં કોડિયાઓ બનાવીએ છીએ અને ફેન્સી પણ બનાવીએ છીએ। એ કોડિયામાં અને કોડિયામાં જોઈએ કે જે અમારે જે દેશી કોડિયા આવે છે એ કોડિયાની માંગ એટલી જ છે અત્યારે।